बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। त्याग मूर्ति तू शांत चित्त तू योग रूप संसारी दया प्रेम अन मानवतेचे प्रतीक तुझी ईश्वरी सिद्ध मूर्ति सिद्धार्थ गौतम सकलांचा स्वामी बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। स 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 रे 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 रे। सारे मा गा मा गा मा गा रे सा रे रे सा सारे मा गा मा गा मा गा रे सा रे रे सा। तव रूपाने ईश्वरी देणगी लाभली या जगताला जग कल्याणा कारण ठरला गौतम या विश्वाला। तव रूपाने ईश्वरी देणगी लाभली या जगताला जग कल्याणा कारण ठरला गौतम या विश्वाला। अत्याचारी बलशाली नमिले पवित्र पुण्य विहारी तथागताने मार्ग दाविला मोक्षाचा संसारी। बुद्ध धर्म जगताला प्रेरक बुद्ध चितारणहारी। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। तू दयावंत प्रति सत्य स्वरूप परमार्थाचा तू प्रतीक ममतेचा वात्सल्याचा भंडार जणू तू धनिक। तू दयावंत
प्रति सत्य स्वरूप परमार्थाचा तू प्रतीक ममतेचा वात्सल्याचा भंडार जणू तू धनिक होनाना उघड ઉપર હિરલા જડેલા ધનુભાયોગ બાબા સાહેબ રે મળેલા એ હોનાના ઉઘડ ઉપર હિરલા જડેલા હોનાના ઉઘડ ઉપર હિરલા જડેલા આપણું નસીબ બાબા સાહેબ રે મળેલા હે મારું નસીબ બાબા સાહેબ રે મળેલા જય ભીમ આ મારું 22 પરગણું એ ભીમરાવ ના પરતાપે અમે રે ભરતા એ ના પરતાપે અમે મોજ મજા કરતા હો ભીમરાવ ના પરતાપે અમે રે ભરતા ઈના પરતાપે અમે મોજ મજા કરતા એ હૈયા ના હેતે ઝુલાવો રે સાહેબ ને હૈયા ના હેતે ઝુલાવો રે સાહેબ ને હૈયા ના હેતે ઝુલાવો રે સાહેબ ને મારું નસીબ એ ગોઠવા બોમ રે મળેલું એ આ મહેરિયાનું નસીબ મારું ગોઠવા રે મળેલું વિનંતી છે કે મારી સાથે એકવાર જય ભીમ 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 ઓ એ હોનાના મુગટ ઉપર હીરલા જડેલા હોનાના મુગટ ઉપર હીરલા જડેલા ધનુભાયોગ બાબા સાહેબ રે મળેલા એ હોનાના મુગટ ઉપર હીરલા જડેલા હોનાના મુગટ ઉપર હીરલા જડેલા આપણું નસીબ બાબા સાહેબ રે મળેલા હે મારું નસીબ બાબા સાહેબ રે મળેલા જય ભીમ આ મારું 22 પરગણું એ ભીમરાવ ના પરતાપે અમે રે ભરતા એ ના પરતાપે અમે મોજ મજા
ઠા ડાગો ઠા જય જય ભીમ ફરી કોઈ ફરમાઈ હોય ત્યારે ઓ એ બંધારણ વાળો મારો કાયદાનો બંધારણ વાળો મારી કલેજાની કો કાયદા વાળો મારી કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે જીણાવો બંધારણ વાળો મારી કાળજાની કોડ બંધારણ વાળો મારી કાળજાની કોડ આસમાની ઝંડા માથે બોલે જીણાવો બોલે જીણાવો એ બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારી કલેજાની કોડ કાયદા વાળો મારી કલેજાની કોડ આસમાની ઝંડા માથે બોલે જીણાવો બોલે જીણાવો એ આસમાની ઝંડા માથે બોલે જીણાવો બોલે બોલે જીણાવો જય 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 ભીમ જય ભીમ આ રાજભાઈ લગાના આ રાજ છોડ્યો એ વાહ આખા પરિવાર એ આશો બલવાના તોરણા બંધાય આશો બલવાના તોરણા બંધાય દલિત નર નારી રણબંકો કહેવાણો બાબો રણબંકો કહેવાણો ઓ બંધારણ ઘડનારો બાબો રણબંકો કહેવાણો ઓ પિતા રે રામજીનો દીકરો રણબંકો કહેવાણો ઓ માતા રે ભીમબાઈનો દીકરો રણબંકો કહેવાણો ઓ બંધારણ ઘડનારો બાબો રણબંકો કહેવાણો ઓ રણબંકો કહેવાણો બાબો રણબંકો કહેવાણો ઓ સબરીમાલા ત્રિપલ તલાકમાં મહિલાઓની જીત મહિલાઓની જીત ઓ પ્રધાનમંત્રી મહામુનિમ નારી ભારતની નારી ભારતની ઓ મેડલ લાવી પરદેશમાંથી ભારતની નારી ઓ ઢોલે પશુ શુદ્રે નારી તાડન કે અધિકારી ઓ તુલસીના કથન ને બાબા ભીમરાવે બદલ્યું
પાર્લામેન્ટમાં બિલના મંજૂર થયું મારી બેન. ઓ બાબા રે ભીમરાવે દીધું રાજીનામું બેન. ઓ બંધારણ ઘડનારો બાબો રણબંકો કહેવાણો. ઓ બંધારણ ઘડનારો બાબો રણબંકો કહેવાણો. ઓ રણબંકો કહેવાણો બાબો રણબંકો કહેવાણો. તો કલમધારી કાયદાધારી મહિલા મુક્તિદાતા મહિલા મુક્તિદાતા. તો અબળા જે સબળા બની કાયદા હિતકારી બાબા હિતકારી. હું માને સ્વમાન આપ્યા તમને બાબા. हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, ओ मेरे भारत का बच्चा बच्चा, जय भीम का नारा बोलेगा. भारत का बच्चा बच्चा, जय भीम का नारा बोलेगा. लवकुश राउत लवकुश राउत लवकुश राउत लवकुश राउत. हम अम्बेडकरवादी हैं, बब्बर शेर बब्बर शेर.
लवकुश राव लवकुश राव लवकुश राव लवकुश राव हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा, ओ मेरे भारत का बच्चा बच्चा, जय भीम का नारा बोलेगा। જય ભીમરાવ મોટું નામ, હજારો હૈયે પૂરી હામ, ડૂબતી તારી દુખિયા નાવ, જય ભીમરાવ જય ભીમરાવ. જોયું નહોતું જાતું દુઃખ, સમાજ ક્યારે પામે સુખ, કરશે કોણ આ બદલાવ, જય ભીમરાવ જય ભીમરાવ. સૂતા સમાજને જગાયો, ઘર અંધારથી બહાર લાયો, મનનો મટાડ્યો તણાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ઘણા સંઘર્ષો કર્યા, અહિંસક લડતો લડ્યા, રાખ્યો સમાજ પ્રત્યે ભાવ, જય ભીમરાવ જય ભીમરાવ. આપણે નથી રે અછૂત, ભીમ કે કાઢો મનનું ભૂત, ખોટું તૂત છે આ સાવ, જય ભીમરાવ જય ભીમરાવ. હતા ડુંગર જેવડા દુઃખ, નથી ખબર કેવા સુખ, આજે મુખડે મલકાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભીમરાવ સમાજ માટે ભણે, લાખો અવરોધોથી લડે, રૂજાવે કલંકો ના ઘાવ, જય ભીમરાવ જય ભીમરાવ. દુનિયા નહોતી થઈ સગી, જીવે નરકની જિંદગી, બાબે સાંભળી છે રાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભીમરાવ ભણવામાં ખાસ, થાતા પેલા નંબર પાસ, સાદો ને સરળ સ્વભાવ, જય ભીમરાવ જય ભીમરાવ. બન્યા સિમ્બલ ઓફ નોલેજ, ભણ્યા અમેરિકન કોલેજ, આખા દેશને છે લાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભાતો ગાજર મૂળભૂત હકોને કાજે, દુનિયા જોઈ રહી જાવ, જય ભીમરાવ જય ભીમરાવ.
અંધશ્રદ્ધાથી ન ડરો, પૂરી વાજોને દૂર કરો, ભારત રત્નનો સુજાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભવ્ય બંધારણ બાંધનાર, સામાન્ય અધિકાર દેનાર, દિલડા જોઈ લો દરિયાવ, જય ભીમરાવ જય ભીમરાવ. કરવાય બલાવ ઉદ્ધાર, કર્યું હિન્દુ કોડ પસાર, રાખ્યો બંનેથી લગાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભલે રંગ હોય કે રાય, ન્યાય સરકો સૌથી થાય, કર્યા કાયદા ઠરાવ, જય ભીમરાવ જય ભીમરાવ. આજે મેળીને મકાન, ધંધો કરવા દુકાન, બધો બાબાનો પ્રભાવ, જય ભીમરાવ જય ભીમરાવ. લોકશાહી ચૂંટણી લડાઈ, રાજા મતોથી રે થાય, ચાલે લોકોની સરકાર, જય ભીમરાવ જય ભીમરાવ. બૌદ્ધ ધર્મ તો અપનાય મોટો, ઉત્સવ તો ઉજવાય, ભીમ પર દિનેશને છે ભાવ, જય ભીમરાવ જય ભીમરાવ. જય ભીમરાવ મોટું નામ, હજારો હૈયે પૂરી હામ, ડૂબતી તારી દુખિયા નાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ડૂબતી તારી દુખિયા નાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ડૂબતી તારી દુખિયા નાવ, જય ભીમરાવ જય ભીમરાવ. ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. શિક્ષિત થવાના દીક્ષિત થવાના, શિક્ષિત થવાના દીક્ષિત થવાના, બુદ્ધના શરણમાં અમે રે જવાના. જય ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી રમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. એ દલિત છીએ નથી કોઈથી ડરવાના. રત્ન મારા ભીમરાવ મહાન છે, બંધારણ ઘડ્યું એ તો ભારતની શાન છે. ભારત રત્ન મારા ભીમરાવ મહાન છે,
બંધારણ ઘડ્યું એ તો ભારતની શાન છે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાં દેશની પ્રથમ વિદ્યાની દેવ્યા. હે વિજય સ્તંભની ગાથા કહેવાના, નાગપુરની યાત્રા અમે કરવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. જય ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. એ દલિત છીએ નથી કોઈથી ડરવાના. સંતોમાં શિરોમણી રોહિદાસ સંત છે, કબીરની વાણીનો ક્યાં કોઈ અંત છે. સંતોમાં શિરોમણી રોહિદાસ સંત છે, કબીરની વાણીનો ક્યાં કોઈ અંત છે. સાહુજી મહારાજને કાશીરામ નેક છે, બહેન માયાવતી લાખોમાં એક છે. હે મૂળ નિવાસી હક માટે લડવાના, દેશની રક્ષા કાજે મરવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. જય ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના. દલિત છીએ નથી કોઈથી ડરવાના. જય ભીમ બોલી દુનિયા સર કરવાના, મૂળ નિવાસી હક માટે લડવા.
नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि पाणातिपाता वीरमणि सिक्खापदं समाधियामि अदिन्नदाना वीरमणि सिक्खापदं समाधियामि कामेषु मिच्छाचारा वीरमणि सिक्खापदं समाधियामि मूसावादा वीरमणि सिक्खापदं समाधियामि सुरामेरयमज्जपमादठाणा वीरमणि सिक्खापदं समाधियामि सब्बपापसकरणं कुशलस्य उपसम्पदा सचित्तपर्योदपणम् एतं बुद्धानशासनं साधु 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 भीमरावं शरणं
સાગર તથાગત બુદ્ધના શરણોમાં ત્રિવાર અભિવાદન. સામાજિક ક્રાંતિના પ્રેરણા ક્રાંતિ સૂર્ય રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, ભારતીય મૂળ નિવાસીની પહેલી અધ્યાપિકા સાવિત્રીબાઈ ફૂલે, ત્યાગના પ્રતીક રમામાં આંબેડકર અને બહુજન મહાપુરુષોના શરણોમાં કોટી કોટી નમન. આજે બાવર બરાવાડા ગામ મુકામે ધમ્મોપાસિકા તરફથી તથાગત બુદ્ધનું બુદ્ધરૂપ અમૂલ્ય દાન આપેલ છે અને આજે આપણે બુદ્ધરૂપનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. यहाँ उपस्थित समस्त धम्म बंधुओं, समाज बंधुओं, मित्रगण, मारी माता बहनों, वडीलो આજની ઓળખ કરાવે છે. તો ત્રિશરણ અને પંચશીલનું સંગાયન કરીએ. જ્યાં ત્યાં ન ઉભા રહીએ, ત્રિશરણ પંચશીલ થાય તો આપણે બધા જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવા માટે વિનંતી છે મિત્રોને. કારણ કે ત્રિશરણ પંચશીલ કોઈ લોકગીત નથી, તે જીવન જીવવાની કળા છે. તો આપણે એને પ્રજ્ઞા અને ડિસિપ્લિનથી આપણે એને સંગાયન કરીએ. તો બોલો બધા સાધુ સાધુ સાધુ. 3 વખત તથાગત બુદ્ધ, ધમ્મ અને સંઘને અભિવાદન કરશું. હું બોલું એ મારી પાછળ પાછળ ધ્યાનથી સાંભળી અને બોલવાનું છે આ બધાને. તો અરહં સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધં ભગવન્तं અભિવાદેમિ. સાક્ષાતો ભગવતા ધમ્મો ધમ્મં નમસ્સામિ. સુપટિપન્નો ભગવતો સાવક સંઘો સંઘં નમામિ. શીલ હંમેશા માંગવા પડે છે. યાચના ઓકાશ વંદામિ ભંતે દ્વારતયેન મયા કત્તં સબ અપરાધં ખમથ મે ભંતે. દ્વિતીયંપી ઓકાશ વંદામિ ભંતે દ્વારતયેન મયા કત્તં સબ અપરાધં ખમથ મે ભંતે. તત્યંપી ઓકાશ વંદામિ ભંતે દ્વારતયેન મયા કત્તં સબ અપરાધં ખમથ મે ભંતે. ખમામિ ખમામિ ખમામિ. ઓકાશ અહં ભંતે ત્રિશરણેન સહ પંચશીલં ધમ્મં યાચ્છામિ અનુગહં કત્તવા
शील देथ मे भन्ते द्वितीयम्पि ओकाश अहं भन्ते त्रिशरणेन सह पंचशीलं दम्मं याचामि अनुगहं कत्तवा शील देथ मे भन्ते तत्यम्पि ओकाश अहं भन्ते त्रिशरणेन सह पंचशीलं दम्मं याचामि अनुगहं कत्तवा शील देथ मे भन्ते यमहं वंदामि तं वदेथ। बोलो आम भन्ते जी। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयम्पि बुद्धं शरणं गच्छामि द्वितीयम्पि धम्मं शरणं गच्छामि द्वितीयम्पि संघं शरणं गच्छामि तत्यम्पि बुद्धं शरणं गच्छामि तत्यम्पि धम्मं शरणं गच्छामि तत्यम्पि संघं शरणं गच्छामि त्रिशरणं शरणागमं संपूर्णं। आम बनते जी। पाणातिपाता वेरमणि शिक्षापदं समादियामि अदिन्नदाना वेरमणि शिक्षापदं समादियामि कामेशमिच्छासारा वेरमणि शिक्षापदं समादियामि
મુસાવાદા વેરમણી શિક્ષાપદં સમાદિયામિ સુરામેરય્ય મજ્જ પમાદઠાના વેરમણી શિક્ષાપદં સમાદિયામિ ત્રિશરણેન સંધિ પંચશીલં ધમ્મં સાધુકં સુર્ખિકત્યકત્વાપમાદેન શીલ સંપાદેથ સાધુ 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 બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંઘં નમામિ. આપ બધાનો ખૂબ ખૂબ મંગલ હો, ખૂબ ખૂબ મંગલ હો, ખૂબ ખૂબ મંગલ હો. પાલી ભાષાની અંદર બુદ્ધ વંદના પંચશીલ ત્રિશરણ આપ્યું. પંતજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તકે તથાગત ગૌતમ બુદ્ધે આપેલી પાવન વંદનાઓ અમારી વચ્ચે લેવરાવી. વિશેષ બે વસ્તુની વાત કરું. સુરા મેરે મજ્જ પમાદઠાના વેરમણી શિખા પદંગ સમાદિયામી. એટલે ખાસ એવું કહેવાનો અર્થ થાય છે પાલી ભાષાની અંદર કે હું ક્યારેય દારૂ નહીં પીવું, ક્યારેય પાન મસાલા ફાકી કે એવું કંઈ નહીં ખાવું. બીજું કે કામેસુ મિચ્છા ચારા વેરમણી શિખા પદમ સમાદિયામી. એટલે કે હું ક્યારેય એવી વસ્તુથી દૂર રહી. પર સ્ત્રી મારા માટે માતા સમાન છે, બેન સમાન છે. એટલે મારી ક્યારેય કોઈ સ્ત્રી ઉપર નજર નહીં બગાડું. એવું બુદ્ધનું આ બે શીલ ખરેખર ખૂબ જ અગત્યના છે. અને મુસાવાદા વેરમણી એટલે કે હું ક્યારેય જૂઠું બોલીશ નહીં. આવી પાવન પ્રતિજ્ઞાઓ તથાગત બુદ્ધ સિવાય કોઈની તાકાત નથી કે આવી વાત કરી શકે. વિશેષ કંઈ નહીં કહેતા આજનો જે કાર્યક્રમ છે એને આગળ દોર વધારીએ. એમાં આજનો વિશ્વના પ્રથમ મનોવૈજ્ઞાનિક આ વિશ્વને અહિંસા પ્રજ્ઞાશીલ સમાધિની વાત જેમણે કરી છે એવા વિશ્વના પ્રથમ મનોવૈજ્ઞાનિક અહિંસાની જેણે વાત કરી છે એવા તથાગત ગૌતમ બુદ્ધની ધ્યાનસ્થ પ્રતિમાનું આપણા ગામના આદરણીય રમાબેન જયંતિભાઈ પડાયા એમના તરફથી દાન પારમિતા થયેલ છે. આપણે બધા જોરથી સાધુવાદ કરીએ. સાધુ સાધુ સાધુ. માતા રમાઈ એ બાબા સાહેબના પત્ની હતા. એવી જ રીતે અહીંયા પણ એક રમાબેન છે, રમાબેન જયંતિભાઈ પડાયા એમના તરફથી તથાગત ગૌતમ બુદ્ધની ધ્યાનસ્થ પ્રતિમા આપણે સૌને આજે ભંતજીના કર કમલોથી એમના વરદ હસ્તે અનાવરણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો આપણે સૌ ઉપસ્થિત થઈ જાય અને ભંતજીને યાચના કરું છું કે ભંતજી આવે અને ધ્યાનસ્થ પ્રતિમાનું લોકાર્પણ કરે એવી આગ્રહ ભરી અપીલ અને વંદના કરી અને આપણે તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાનું બરવાળા બાવળ મુકામે ઐતિહાસિક ઘટના જે થઈ રહી છે, જે ઇતિહાસનું સોનેરી પાનું થવા જઈ રહ્યું છે એનું અનાવરણ થઈ રહ્યું છે. આપણે સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ રમાબેન જયંતિભાઈ પડાયા દંપતી જયંતિભાઈ ભાદાભાઈ પડાયા બંને પતિ પત્ની ઉપસ્થિત રહે એવી પણ વિશેષ અપીલ અહીંથી કરવામાં આવે છે અને આમંત્રિત મહેમાનો પણ સાથે રહે એવી વિનંતી કરવામાં આવે છે.
विश्वामित्र थे इनके गुरुजी, जिन्होंने इनको शिक्षा दी थी राजकाज और युद्ध कला की। वेद पुराण भी पढ़े थे सभी, मन में इनके दया का सागर, करुणा भरी थी मन के अंदर, दुख ये किसी का देख न पाते, देख के दुख राहत हो जाते। खेल कूद में भी उत्तम थे, सब कामों में सर्वोत्तम थे, मानव क्यों रहता है दुख में, सोचते रहते थे मन में। मन जीता तो सब जग जीता, मन का है सारा ही फजीता, मन पर अंकुश सदा ही रखना, बुद्ध प्रभु की शरण में रहना। इनकी शरण में जो भी आया, अद्भुत ज्ञान को उसने पाया, जीवन में नहीं वो घबराया, मंजिल तक उसको पहुंचाया। गौतम बुद्ध की कृपा का अमृत जिसे मिला, जीवन के सच्चे सुख का आनंद उसे मिला। एक हंस को तीर लगा था, घायल हंस वो इन्हें मिला था, हंस को अपने हाथ उठाया, अपने हाथ से पानी पिलाया। इनका चचेरा था वो भाई, जिसने हंस पे तीर। મકવાણા જાનવીબેન વિપુલભાઈ, મકવાણા આસ્થાબેન રાહુલભાઈ, પડાયા હેતવીબેન અનિલભાઈ અને પડાયા ક્રિષાબેન ચિરાગભાઈ, ચારેય બહેનો અહીંયા આપ સૌની સમક્ષ એક નવીન પ્રકારનું ભીમ નૃત્ય રજૂ કરવા જઈ રહી છે. હું આમંત્રિત કરું છું ચારેય બાળાઓને કે અહીંયા નજીક આવે અને જે और कलम लेके बाबा साहब आयो रे, पढ़ना लिखना कैसे ये तो हमको वो सिखायो रे। गुड्डू और कलम लेके बाबा साहब आयो रे, पढ़ना लिखना कैसे ये तो हमको वो सिखायो रे। सम्मान के लिए इसने, सम्मान के लिए
पढ़ना लिखना कैसे ये तो हमको वो सिखायो रे सम्मान के लिए इसने सम्मान के लिए इसने सम्मान के लिए हक हमें दिलायो रे ए सुटुबुटु और कलम लेके बाबा साहिब आयो रे ए सुटुबुटु और कलम लेके बाबा साहिब आयो रे મકવાણા આસ્થાબેન આપને પણ પડાયા હેતવીબેન આપને પણ અને પડાયા ક્રિષાબેન આપને પણ જોરદાર તાળીઓ થઈ જાય બાબા સાહેબના સન્માનની અંદર બાબા સાહેબનું ઋણ અદા કરવા માટે આપણી ચારેય દીકરીઓએ ખૂબ જ મહેનત કરી પરિશ્રમ કરી અને આપણી વચ્ચે ભીમ નૃત્ય રજૂ કર્યું એ બદલ ખૂબ ખૂબ સાધુવાદ આભાર અને અભિનંદન જોરદાર તાળીઓથી વધાવીએ એમને અને ચારેય બહેનો ખૂબ જ આગળ વધે કલેક્ટર થાય ધારાસભ્ય થાય સાંસદ થાય ખૂબ જ આગળ વધે એવી ભંતે પ્રજ્ઞા રત્નજીની હાજરીમાં એમના વતી અમે સૌ એમને અભિનંદન આપીએ છીએ ધન્યવાદ આભાર અને એ બહેનોને બધી બહેનોને 100 રૂપિયા આપવા માટે આપણી વચ્ચે આમંત્રિત મહેમાનો લાલજીભાઈ આઠુ વાલજીભાઈ પરમાર જેપી પડાયા સાહેબ દેવજીભાઈ પડાયા બીબી પડાયા સાહેબ ભોજાભાઈ પડાયા અને બિલિયાળાથી પધારેલા બોરીચા સાહેબ અને કુકાઓથી પધારેલા જે સમાજ પરિવર્તનનું કામ કરી રહ્યા છે તમામ મિત્રો અને મેઘજીભાઈ ચુડાસમા અને બરવાળા 22 થી પધારેલ અતુલના મામાશ્રી એમના તરફથી પણ 100 રૂપિયા આપવામાં આવે છે તો બધી બહેનોને વિનંતી ભંતે પ્રજ્ઞા રત્નજીના કર કમળોથી તમામ બહેનોને વિતરણ કરીએ એવી વિનંતી આવો ચારે બહેનો આલે તો લઈ લે આપણા જે સમાજની જે ચારેય બાળાઓએ સરસ મજાનું નૃત્ય કર્યું એમને વંદનીય ભંતે પ્રજ્ઞારત્ન થેરોજીના કરકમળોથી એમને ભેટ સોગાત અપાઈ રહી છે સાધુવાદ કરીએ સાધુ 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 બાળાઓએ બીજી પણ મહેનત સરસ મજાની કરી સ્ટેજ ઉપર આવી અને એક શબ્દ બોલો કે ખાલી ઊભું રહેવું ને માત્ર ધારાસભ્યના પગ ધ્રુજવા માંડે મેં જોયા છે લાલભાઈ ધારાસભ્યના પગ ધ્રુજવા માંડે છે વિધાનસભામાં કે લોકસભામાં બોલવામાં સાંસદોને એ બાળાઓ ખૂબ જ મહેનત કરી છેલ્લા 1 મહિનાથી મહેનત કરે છે અને એ મહેનતનું આજે જ્વલંત પરિણામ છે અને દાવા સાથે કહું છું કે આ ચારેય દીકરીઓ ચારેય આપણી બાળાઓ ભાવિ નેતાઓ છે ભાવિ આઈએએસ છે ભાવિ આઈપીએસ ઓફિસર છે ક્લાસ 1 2 તરીકે જશે ગેરંટી આપું છું ત્યારબાદ હવે વિનંતી કરું મકવાણા જાનવી વિપુલભાઈને કે બાબા સાહેબના સંદર્ભમાં પોતાની વાત રજૂ કરે મકવાણા મારું નામ મકવાણા જાનવી છે હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું આજે હું તમને ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે બે શબ્દો કહેવા માંગુ છું સૌપ્રથમ અહીં ઉપસ્થિત મહેમાનો અને વડીલોનું સ્વાગત કરું છું આમ હું નાની છું આપ સૌને સલાહ ન આપી શકું છતાંય કહું છું કારણ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશેષતા કહેવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ મુકામે થયો હતો તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું આપણે સૌ ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જાણીએ છીએ પણ દલિત ભાઈઓ માટે તો તેઓ મુક્તિદાતા બની રહ્યા વિહારનોએ તો મહાપુરુષને વિદ્યા પુરુષ તરીકે બિરદાવ્યા હતા લોકશાહીના પ્રવક્તા સમાજ સુધારક અને ધર્મ પુરુષ તરીકે એમનું મહત્વ હતું પરંતુ કહેવાનું મારું એટલું જ છે કે નાનપણમાં ભીમ નામ ધારણ કરીશ અને ડોક્ટર આંબેડકર તરીકે એમની જીવન યાત્રા ઘણી જ સંઘર્ષમય અને દુઃખદાયી હતી જ્યારે વડોદરાના રાજવી
સિયાજીરાવ ગાયકવાડોના પોતાના રાજ્યના સંરક્ષણ મંત્રીના હોદ્દા પણ મૂક્યા. પરંતુ છૂત અદૂત અને સમસ્યા તેમને ન્યા પણ મળી. ડોક્ટર ભીમરાવે અપમાન અને તિરસ્કારના ઝેરી ગુટકા અહીં પણ કરવા પડ્યા. છેવટે વડોદરા છોડીને મુંબઈ આવ્યા. ઉપરાંત વિદેશમાંથી આટલી ડિગ્રીઓ મેળવી સ્વદેશ પાછા ફરેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો દંઢ સંકલ્પ હતો. ત્યાર પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરે પાછું વાળીને જોયું નહીં જે આજે આખો દેશ જુએ છે. મહાન યાદીઓએ તેમને હાંસલ કરી. ઇતિહાસ, રાજ્યનીતિ શાસ્ત્ર, અવઘેષ શાસ્ત્ર, તત્વહાન, નૃવણ શાસ્ત્ર, કાનૂન શાસ્ત્ર, સમાજ શાસ્ત્રના વિવિધ વિષયોમાં પ્રકારે પંડિત હતા. પરંતુ એટલે જ હું તમને કહું છું કે does an famous object like the sun need any identification? The answer is big no. So it's the same case with the most popular person, Dr. Bhimrao Ambedkar. ડોક્ટર ભીમરાવ આંબેડકર મારા મતે જીવતી જીવતી લાઇબ્રેરી હતા. ઉપરાંત લેખક તરીકે અનેક પુસ્તકો પણ લખેલા છે, તેમજ 8 ભાષાના જાણકાર. તેમની કેટલી જ વિશેષતા હું જણાવવા માંગુ છું. ડોક્ટર ભીમરાવ આંબેડકર પાણી માટે આંદોલન કરાવવા વિશ્વના પહેલા મહાન પુરુષ. લંડન વિશ્વવિદ્યાલયની પૂરી લાઇબ્રેરીમાંથી બધા પુસ્તકોનું વાંચન અને જાણકારી રાખવી તેવા માત્ર એક જ મહામાનવ. આવી તે અનેક શિવો એવોર્ડ પુરસ્કારો મેળવ્યા છે. ઇફ યુ ફોકસ ઓન રિઝલ્ટ યુ વિલ નેવર રોચ ઇન. ઇફ યુ ફોકસ ઓન ચેન્જ યુ વિલ ગેટ રિઝલ્ટ. ડોક્ટર ભીમરાવ આંબેડકર જે યુગમાં જન્મ્યા હતા તે યુગ પરિવર્તિત હતો. ભારતની આઝાદીની લડતમાં જોડાયેલા તેમણે જે લવાસ પણ કચડાયેલા ગરીબ વર્ગો માટે આપી અને ઝઝુમ્યા અને તેઓ આ લડતમાં યશસ્વી બન્યા. આમ દેશની પૂજા એ ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રેરણા અને તેમના પરના વિશ્વાસથી ભારતને ભવ્ય સંવિધાન પૂરું પાડ્યું, જેમાં ભારતની પ્રજાઓ આકાંક્ષાઓ, અરમાનો અને આશાઓના અભિવ્યક્તિ લાગતા. અસુખતા ભારતને સાર્વભૌમિક લોકશાહી ગરીબીમાં પૂરી પાડી. પરંતુ વે સેલિબ્રેટ હિઝ બ્રીથ એનીવે. સોરી ઇવેરી એસ જોઈન્ટ બ્રીથ on 6th December 1956. The ways are you did the put written 1990. ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબનું કહેવાનું એટલું જ છે કે તે નાનપણમાં ભીમ નામ धारण करवाना છે. पढ़े लिखे लोग यदि अपने समाज को अंधविश्वास से, अज्ञानता के दल से बाहर नहीं निकाल पाए तो उसे शिक्षित होने का कोई अर्थ नहीं है. वैसे तो सूरज की रोशनी से है, लेकिन हमारे जीवन में रोशनी बाबा साहेब आंबेडकर की वजह से है. बाबा साहेब कहते हैं कि जिन्होंने हमें पढ़ने का अधिकार दिया लेकिन उसी के ही बारे में नहीं पढ़ पाए तो पढ़ना बेकार है. હવે અંતે હું તમને એટલું જ કહીશ કે જિંદગીની આ ભાગદોડમાં આપણે એવા દોડતા થઈ ગયા કે એ બાબા સાહેબ આંબેડકરને સમજતા જ ભૂલી ગયા. જય હિન્દ, જય ભારત અને જય ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને આપ સૌનો પણ હું આભાર માનું છું, કારણ કે તમે મારી માટે એટલો ટાઈમ રાખીને મારો ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડું સાંભળ્યું તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય સંવિધાન, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર બેન જાનવીબેન. ત્યારબાદ એવા જ બીજા આપણા સ્પીકર મકવાણા આસ્થાબેન તૈયાર રહે. આવો મકવાણા આસ્થાબેન, આપનું હાર્દિક હાર્દિક અભિવાદન છે અને બાબા સાહેબ વિશે જબરજસ્ત વાત કરો. મકવાણા આસ્થાબેન. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત મારા વહાલા મહેમાનો, બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત કરું છું.
મારું નામ મકવાણા આસ્થા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે બે શબ્દ કહેવા માંગુ છું. ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક વિરોધીના ભેદભાવ કરનાર વ્યક્તિ એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજી સકપાલ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ દલિતોના મસીહા તરીકે પણ ઓળખાય છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેથી હું તમને એટલે જ કહું છું કે ડઝ એન ફેમસ ઓબ્જેક્ટ લાઇક ધ સન નીડ એની આઇડેન્ટિફિકેશન? ધ આન્સર ઇઝ બિગ નો. સો ઇઝ ધ સેમ કેસ વિથ ધ મોસ્ટ પોપ્યુલર પર્સન્સ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતની બંધારણની રચના મહત્વ તરીકેની તેમની ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા અને અંતિમવાદી માણસ એ છે જે પોતાનું મન બદલી શકતા નથી, વિષય બદલી શકતા નથી, વાક્યને જીવન માત્ર બનાવી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા આ જીવન લડ્યા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃશ્ય હોવાથી તેમણે વારંવાર અન્યાય સહન કરવા પડતા હતા. આથી તે મોટા થઈને આ અન્યાય દૂર કરવાનો તેમણે સંકલ્પ કર્યો હતો. ભારતના પ્રથમ કાર્યદા મંત્રી તરીકેની તેમની નિમણૂક થઈ હતી. તેમણે 1945માં પીપલ એજ્યુકેશન સોસાયટી નામના શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી અને સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા હોવાની સાથે સાથે તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વિદેશમાં અર્થશાસ્ત્રી ડોક્ટરે ડિગ્રી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર મુખ્ય સામાજિક અસમાનતા દૂર કરી દલિતોના માનવ અધિકારોની સ્થાપના કરી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું સમાધિ સ્થળ ચૈતર ભૂમિ તરીકે ઓળખાય છે. પરંતુ હું તમને એટલે જ કહું છું કે વેઝ હે સેલિબ્રિટી હિઝ બ્રેટ એનીવે. સોરી ઇવેરી હિયર એસ આંબેડકર joined a Brit on 6th September 1956. They was the food Ratna in 1990. If we focus on result, you will never runs in. If we focus on change, you will get result. Jai Bhim, Namo Buddha. ખૂબ ખૂબ આભાર હેતવીબેન આસ્થા મકવાણા નો ખૂબ ખૂબ આભાર. સાધુવાદ. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ત્યારબાદ એવા જ બીજા વક્તા તૈયાર જ છે અને ખૂબ જ મહેનતથી ખંતથી ઈમાનદારીથી બાબા સાહેબ વિશે રજૂ કરે છે પડાયા હેતવીબેન. આવો હેતવીબેન, મોસ્ટ વેલકમ. મારું નામ પડાયા હેતવી અનિલભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને બાબા સાહેબ વિશે એક બે વાક્ય કહીશ. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14/4/1891ના મંગલ દિને મધ્યપ્રદેશના ઇન્દોર શહેર નજીક મહુ ગામે એકદમ સામાન્ય પરિવારમાં રાત્રે 12 વાગે જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પિતા રામજી શકપાલના 14મા અને 14મી તારીખે જન્મેલ અંતિમ સંતાન એ જ દલિતો, વંચિતો, શોષિતો, પીડિતો, અલ્પજનો, બહુજનોના મસીહા, મહાન અર્થશાસ્ત્રી, પ્રકાંડ પંડિત, ભારતીય સંવિધાન શિલ્પી, નારીઓના મુક્તિદાતા, ગાંધીજીના પ્રાણદાતા, મહુબથી પ્રતિભા, ભારત રત્ન, મહામાનવ, બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ભીમરાવના પિતાજી લશ્કરના પાયોનિયર સુબેદારના હોદ્દા પર હતા અને લશ્કરની શાળામાં તેઓ આચાર્ય હતા. ભીમરાવના પિતાજી શિસ્તપ્રિય કબીરપંથી વ્યક્તિ હતા. તેથી માંસ, મચ્છી કે શરાબ પરિવારમાં પ્રતિબંધ હતા. આમ બાળપણથી જ ભીમરાવમાં માતા પિતાના શુદ્ધ સંસ્કારો ઉતાર્યા હતા. ભીમરાવની 6 વર્ષની બાળવયે જ મમતા રૂપે માતા ભીમાબાઈનું દેહાંત થયેલ. 1906માં ભીખુ વણકરની પુત્રી રમા સાથે લગ્ન થયા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શિક્ષણથી લઈ સર્વોદય શિક્ષક પ્રાપ્તિ માટે
ભૂખ પ્યાસ વેઠીને પેટ પાટા બાંધીને ભણ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક સુવાય છે, શીખા હો શહેરની કા દૂધ है, जो भी पिएगा वह दहाड़ेगा, इसलिए दो रोटी कम खाओ मगर अपने बच्चों को पढ़ाओ. नूतन गतिशील क्रांतिकारी विचाરના જનક હતા ડૉક્ટર આંબેડકર. સન્માન થાય એ ખૂબ જ જાહેરમાં સન્માન થાય અને જાહેરમાં આપણે એમને પાય લાગીએ એ એમના માટે આપણા માટે પણ એક ગૌરવવંતો ઇતિહાસ છે. ત્યારબાદ પડાયા ક્રિશાબેન ચિરાગભાઈ, એમણે પણ ખૂબ જ પરિશ્રમ કરી, મહેનત કરી અને મસીહા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સરસ મજાનો લેખ તૈયાર કર્યો છે. તો વિનંતી કરું પડાયા ક્રિશાબેન ચિરાગભાઈને કે આવે અને પોતાની વાત રજૂ કરે. ક્રિશાબેન. મારું નામ પડાયા ક્રિશા ચિરાગભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું એક ખાસ દિવસ એટલે કે 14 એપ્રિલ 2024ના રોજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને વિશે 2 શબ્દો કહીશ. ભારતીય બંધારણના ઘડવૈયા અને માનવ અધિકારોના લડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 1891-1956 નિર્વાણને હવે તો ખાસા પોણા 7 દાયકા થાય છે, પણ તેમના જીવન કાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી વિદેશી લેખકોએ લખેલા તેમના જીવન ચરિત્ર પ્રકાશિત થાય છે અને નવા પ્રકાશિત થઈ રહ્યા છે. જેમ બાબા સાહેબનું જીવન અને વિચારો પણ અભ્યાસીઓનું રસ રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડૉક્ટર બાબા સાહેબના આટલા જીવન ચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવન ચરિત્રમાં પૂર્ણપણે અધડતું નથી. આંબેડકરે હોય કે ગાંધી, નહેરુ હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન, આખરે આ સૌ આપણા જેવા હાડચા માણસો હતા. એ વાત તેમના વિભૂતિ મહત્વના આલેખમાં વિરસાઈ જાય છે. બાબા સાહેબ એક વિદ્યાર્થી તરીકે તો જરૂર આલેખાયા છે, પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબા સાહેબના એકાધિક જીવન ચરિત્રો અને સ્વજનો મિત્રો એ લખેલા સમરણોમાંથી સરાવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા મુંબઈની ડબક ચાલ, આઈડી ચાલ અને પોઈબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડૉક્ટર બાબા સાહેબ દહાડ ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડો બેસીને થાય તેવા કામો કરવાની હતી, પણ સમાજ સેવા છોડીને તગડા પગારની નોકરી ભણી તેમના કદી જોયું નથી. 1906માં ડૉક્ટર આંબેડકરના લગ્ન થયા. લગ્નનું સ્થળ મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતા આ બજારમાં ખુલ્લા આકાશ, આપને પણ સાધુવાદ ખૂબ જ તૈયારી કરી અને અહીંયા બોલવું એ અઘરી બાબત છે. ફરીથી આપણે જોરદાર ક્રિશાબેનને તાળીઓથી વધાવીએ. અને આ જે બહેનો છે એને લાખનભાઈ જાદવ 400 રૂપિયા, વિપુલભાઈ ભીખાભાઈ મકવાણા 100 રૂપિયા, દિલીપભાઈ બાબુભાઈ સોલંકી 100 રૂપિયા, આશીષભાઈ રાઠોડ 100 રૂપિયા, વિનુભાઈ પરમાર 100 રૂપિયા, ચેતનભાઈ દાફડા 100 રૂપિયા, રમેશભાઈ પડાયા 100 રૂપિયા, મનસુખભાઈ જાદવ 100 રૂપિયા. લાખનભાઈ જાદવ તરફથી પણ તમામ બાળાઓને 100 રૂપિયા આપવામાં આવે છે. અને હું વિનંતી કરીશ આજના સન્માનનીય કલાકાર એવા ભાઈ શ્રી અશોકભાઈ સોલંકી કે આપના કર કમળોથી આ ચારેય બહેનોને પૈસા આપો. કલાકાર
બહુજન સાહિત્યકાર અશોકભાઈ સોલંકી એમને આર્થિક અર્પણ કરે એવી વિનંતી. ભજનિક બહુજન સાહિત્યકાર અશોકભાઈ સોલંકી, ભજનિક અશોકભાઈ સોલંકી. ધન્યવાદ, આભાર, જય ભીમ. અને હવે